પૂરી દીધો છે અને માલિક પૂરી તમને સતનો આધાર સતાધાર જય ગીગડા પીર. સમજો? મને તો આમાં સેવા કરવા વાળા આ બસ ખોટા હોય, બીજા નો હારા હોય. ઘણી વાર એને જોઈએ. હા પછી તો આપણે જો સવારમાં અત્યારે આપણે ગૌશાળામાં આટો મારવા આવ્યા જ્યાં તો અમારે કાલ બે દી પહેલા એક ગા વિયાણી છે અને જે વાસડો અમારે આવ્યો છે શિવો જે અત્યારે એ ધાવવા મળ્યો છે ને આ જોઈને તો મને એક જ વિચાર આવ્યો, देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ. ત્યાર પછી તો પાછી એક બીજી ગા આપણે દોવા ખોલી તો ગા તો ઊભી થઈ ને તો વાસળી પાછી ગા બેઠી હતી જ ધાવવા મળી. नहीं रुक कहाँ से आते हैं? ત્યાર પછી આપણે જો તાજી વિયાણી ગા દોવાનું કરી દીધું ચાલુ અને વાસળી તો જો અમારે ગોથા ખાય છે, ધાવી નથી તો અત્યારે જો આપણે તાજી ગા દોવાની છે અને આપણે અત્યારે દિવસ 4 ગાઉ હમણાં વિયાણી મહિનામાં તો અત્યારે આ વાસળી એક આવી છે અને આનું નામ આપણે રાખ્યું છે ગાયત્રી. જો ગાયત્રી હાલા ગાયત્રી ગાયત્રી. તો ત્યાર પછી આપણે જો ગાયું તો દોઈ ગઈ છે ને ગાયું દોઈને અત્યારે આપણે દોઈ નાખીને ત્યાં તો આપણે ટ્રેક્ટર પણ નીણનું આવી ગયું છે અને નીણનું ટ્રેક્ટર અત્યારે આપણે પાકડિયાવાળામાં નાખવાનું છે અને દૂધની ગાયું અને પાકડ ગાયું આપણે રોજની જેમ અત્યારે પાછી ભેળી કરવાની છે. તો ત્યાર પછી આપણે જોવો અત્યારે નીણ તો નાખવા મળ્યા છીએ અને નીણે ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે ને અત્યારે જો આ જે તમને દેખાય છે એ છે આપણી પાકડ ગાયું અને પાકડ ગાયું તો આવતી જશે ને હારે હારે દૂધણી ગાયું પણ આપણે વાડામાંથી કાઢતા જ આવી છીએ. અને ત્યાર પછી આપણે જો અત્યારે નીણ તો નખાઈ ગઈ છે ને નીણ નાખીને એક નવું કામ આપણે કર્યું છે. કેવું લાગે તમને આ કામ તો કોમેન્ટ કરજો. જો અત્યારે આપણે ઉનાળો આવી ગયો છે ને ઉનાળો થઈ ગયો તો આપણે માયણું પાણી પણ થઈ જાય છે ગરમ, તો તે માટે આપણે જો અત્યારે બધી માયણુંમાં અત્યારે કોથળા બાંધી દીધા છે. કેવું લાગ્યું કામ તો કોમેન્ટ કરતા જજો. જય ગીગડા વીર. અને આપણે એક ટ્રેક્ટર તો લીલાનું આવ્યું હતું ને અત્યારે પાછું એક સનેડો પણ આપણે જો આવ્યો છે નીણનો, મકાઈ આવી છે અને સવારમાં આપણે ઝાર આવી હતી. તો અત્યારે આ જે સનેડો આવ્યો છે તેમાં આપણે અત્યારે દૂધની ગાયું માટે અત્યારે ગમાણીમાં આપણે ભરવાની છે બપોર પછી માટે. તો અત્યારે જો અમે બધા અત્યારે જો અત્યારે ગમાણું ભરી રહ્યા છીએ. એક બાજુ આપણે ગમાણ ભરાય છે ને એક બાજુ અમારે આ દાદા જો સેવા કરવા આવ્યા છે ને એ વાય છે વાસરું. આપણે એક ટ્રેક્ટર તો આપણે આવ્યું તો ને પાછું બીજું ટ્રેક્ટર પણ આપણે અત્યારે જો આવી ગયું છે ને એમાંથી આપણે 50 મણ જેવું અત્યારે ગાઉને નાખવાનું છે. આપણે બીજું ટ્રેક્ટર પણ ખાલી કરી નાખ્યું ને ત્યાર પછી આપણે આવી ગયા ખોળ પાડવા. તો તમે જો આ ગાઉ ભેવું રાખતા હોય તો તમે ખોળમાં હું નાખો છો જરા કોમેન્ટ કરતા રહીજો. અને ત્યાર પછી જો અત્યારે હું આવી ગયો બિલ્ડિંગ અને બિલ્ડિંગ અત્યારે જો આપણે નવી બિલ્ડિંગ બને છે તેમાં અત્યારે જો આ સ્ટાઇલ આવી રીતની લાગે છે. બધી બાથરૂમ છે આપણે આ રીતની સ્ટાઇલ લાગવાની છે બધી નોખી નોખી ડિઝાઇનવાળી. એક મિનિટ. તો ત્યાર પછી આપણે જો આ છે આપણે નીચેનો હોલ જેમાં પણ અત્યારે આપણે જો લાદી લાગી ગઈ છે અને આ છે આપણે માર્બલના કોટા પણ આપણે જો લાગવા મળ્યા છે અને ઘણું ખરું કામ આપણે અત્યારે થઈ ગયું છે અને ઉપર આપણે બિલ્ડિંગમાં પણ કામ ચાલુ છે. આપણે આ છે આપણે કિચન. તો કિચનમાં પણ આપણે જો આ રીતના બધા કોટા અને માર્બલના લાગ્યા છે. અને નીચેના હોલમાં પણ આપણે ઘણું ખરું થઈ ગયું છે ને આ આપણે સિમેન્ટ પડી છે અહીંયા. અને આ જો ત્યાર પછી અમે ગૌશાળામાં આવ્યા તો ત્યાર પછી અમારો આ ગોપાલ પાડો છે. અને ત્યાર પછી આપણે જો અમદાવાદથી સેવા કરવા માસીની આવ્યા છે ભરતભાઈની આપણે તો એ અત્યારે જો જીરું સારું કરી રહ્યા છે. તો ત્યાર પછી આપણે જો આંબાવાડીમાં આટો મારવા આવ્યા ને આંબાવાડીમાં આપણે જો અત્યારે આપણે થોડી ઘણી કેળ્યું છે આપણે તો એમાં એક કેળ આપણે ફાંઈ ગઈ હતી તો ત્યાંથી આપણે એક આ મોટી જબરી લૂમ લઈ લીધી છે અને આ છે આપણી આંબાવાડી.
આપણે જે સવારમાં માયણું બનાવી હતી કે કોથળા ને એવું બધું ઢાંક્યું હતું, તો અત્યારે જો તેને અમારે જીતુભાઈ પલાળી રહ્યા છે. તો અત્યારે આપણે જો બપોર પછીની નીણ રાખી રહ્યા છીએ વાડામાં અત્યારે પાકડ ગાયું માટે. તો અત્યારે આપણે જો દોવાનું પણ કરી દીધું છે ચાલુ, અને ઘણી ખરી તો આપણે ગાયું દોવાઈ ગઈ છે. અને ચેનલમાં નવા હો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગીગડા પીર. તો આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. કેવો લાગ્યો આપ તમને આખો દિવસ અમારો સત્તાધારનો? જય ગીગડા પીર.